નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ઠંડી અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી। નાતાલ સુધીમાં આવશે હવામાનમાં મોટા ફેરફાર। તો 18મી ડિસેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને 23 ડિસેમ્બર બાદ હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ છે। તો 23મી ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે। તો કરા અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે તેવી શક્યતા છે। તો 23મી ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે। તો નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફારો થશે, ત્યારે ડિસેમ્બરના અંત સુધીમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે અને આ વર્ષે પણ ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો યથાવત રહેશે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ડખો હજુ પણ યથાવત છે। ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોનો વિરોધ યથાવત છે। તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સતત બીજા દિવસે પણ વિરોધ। ડુંગળીના ભાવને લઈને ગેટ પાસે વિરોધ પ્રદર્શન ખેડૂતોએ રસ્તા ઉપર ડુંગળી ફેંકીને કર્યો હતો। તો ડુંગળીના ભાવ અને નિકાસને લઈને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। હવામાન વિભાગની મોટી આગાહી। ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની શક્યતા। તો કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે। તો આગામી 2 દિવસ બાદ 1 થી 2 ડિગ્રી તાપમાન વધશે। તો 4 દિવસ બાદ તાપમાનમાં આવી શકે છે ઘટાડો। તો હાલ સૌથી ઓછું તાપમાન નલિયામાં 13.5 ડિગ્રી છે અને ગાંધીનગરમાં 16 ડિગ્રી, તો અમદાવાદમાં 17.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। મહિનાના અંતમાં પણ ખરી ઠંડીનો થઈ શકે છે મોટો અહેસાસ। ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। તથ્ય પટેલના જામીન નામંજૂર થયા। ઇસ્કોન ઓવરબ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને ઝટકો મળ્યો છે। તો ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલ નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે। તથ્ય પટેલની ઉંમરને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી। તો સરકારી વકીલે તથ્ય વારંવાર અકસ્માત સર્જાતો હોવાથી જામીન ન આપી શકાય તેવી દલીલ પણ કરી હતી। તો આમ ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલના જામીન નામંજૂર કર્યા છે। તો દોસ્તો, તમારા મતે આવા આરોપીઓને કેવી સજા થવી જોઈએ? ફટાફટ કોમેન્ટ કરજો। ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। હવે પોલીસ સામે પણ થઈ શકશે ફરિયાદ। હવે જો તમારે પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તો તમે પણ કરી શકશો। તો તેના માટે ટૂંક સમયમાં જ હેલ્પલાઇન નંબર જારી કરી શકાશે। તો એડવોકેટ જનરલ ગુજરાત હાઈકોર્ટમાં આ માહિતી આપી છે। તો હાલમાં 100 અને 112 નંબર ઉપર જ સેવા ચાલુ રહેશે। તો હેલ્પલાઇન નંબર ઉપર જે ફરિયાદ કરાશે તે 24 કલાકમાં જ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે, તેમ એડવોકેટ જનરલે જણાવ્યું હતું। તો આ મામલે વધુ વિગતો હાઈકોર્ટના રેકોર્ડ મુજબ મુકાશે। બીજા સૌથી મહત્વના સમાચાર મળ્યા છે। ડુંગળીના ભાવને લઈને કૃષિ મંત્રી સાથે બેઠક યોજાઈ। જી હા દર્શક મિત્રો, ડુંગળીની નિકાસ બંધ થતા ભાવમાં કડાકો બોલ્યો હતો। તો ડુંગળી પકવતા ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। તો સૌરાષ્ટ્રના એપીએમસીના હોદ્દેદારો આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે બેઠક મળશે અને મળતી માહિતી અનુસાર ગઈકાલ સાંજ સુધીમાં બેઠક થઈ હતી। તો ડુંગળીના નિકાસ ફરી શરૂ કરવામાં આવે તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે બેઠકની ચર્ચાઓ કરવામાં આવશે। તો હાલ જોઈએ તો અનેક માર્કેટિંગ યાર્ડોમાં ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી છે। તો ખેડૂતોને કફોડી હાલતમાં મુકાયા છે। ત્યારબાદના બીજા સમાચાર વિશે ઝડપથી દોસ્તો આપણે વાત કરીએ તો બીજેપીના ધારાસભ્યો ગૃહની બહાર। દેશની રાજધાની દિલ્હી ખાતે વિધાનસભામાં જોરદાર હંગામો થયો હતો। મળતી માહિતી મુજબ દિલ્હી વિધાનસભામાં જોરદાર હંગામો થતા ભાજપના ધારાસભ્યોને ગૃહની બહાર નીકળી ગયા હતા। તો દિલ્હી વિધાનસભાના અધ્યક્ષે વિધાનસભામાં હંગામો મચાવનારા તમામ ભાજપના ધારાસભ્યોને હાંકી કાઢ્યા હતા। દિલ્હીના રસ્તા ઉપર ઠંડીના કારણે 203 જેટલા લોકોના મૃત્યુના દાવા ઉપર ચર્ચાની માંગ કરી રહ્યા હતા, ત્યારે આ હંગામો થયો હતો। ત્યાર પછી દર્શક મિત્રો આગળ શેર માર્કેટના સમાચાર પણ સામે આવ્યા છે। શેર બજારમાં તેજીની ચાલ, તો રોકાણકારો થયા માલામાલ। સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેર બજારની શરૂઆત તેજી સાથે થઈ હતી। તો સતત ત્રીજા દિવસે શેર બજારે નવો ઓલ ટાઈમ હાઈ ટચ કર્યો છે। તો ટ્રેન્ડિંગ સેશન્સના અંતે BSEનો સેન્સેક્સ 969 પોઈન્ટના વધારા સાથે 71,483 અંક ઉપર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 273 પોઈન્ટ વધીને 21,456 અંક ઉપર બંધ થયો હતો। BSE સેન્સેક્સ પ્રથમવાર 71,000 ને પાર વટાવી ગયો અને તમામ રેકોર્ડો તોડ્યા છે। તો આ સપ્તાહે રોકાણકારોની સંપત્તિમાં બમ્પર વધારો થયો હતો। તો દર્શક મિત્રો આગળ ભારતના હવામાન વિશે પણ ખૂબ જ અગત્યના સમાચાર મળ્યા છે। શ્રીનગરમાં -5.4 ડિગ્રી તાપમાન નોંધાયું। શ્રીનગરમાં તાપમાનનો પારો ગગડીને માઇનસમાં પહોંચી ગયો છે। તો હિમવર્ષાના કારણે તાપમાનનો પારો -5.4 ડિગ્રી થઈ ગયો છે। તાપમાન માઇનસ થતા શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાતમાં હાડથ્રી જતી ઠંડી પણ પડી હતી। તો માઇનસ તાપમાનના કારણે પાઇપના પાણી પણ બરફ થઈ ગયા હતા। તો હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે હવામાન સૂકું રહેશે। તો નલિયાનું તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું।
બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે. આઈસીજીએ ઉબેર સાથે કરી ભાગીદારી. જી હા દર્શક મિત્રો, ભારતીય કોસ્ટગાર્ડ એટલે કે આઈસીજીએ ઉબેર સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. તો આ સહયોગનો હેતુ દેશભરમાં ભારતીય કોસ્ટગાર્ડના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારોની સત્તાવાર મુસાફરી અને દૈનિક મુસાફરી માટે કાર્યક્ષમ અને વિશ્વસનીય અને સુરક્ષિત પરિવહન પહોંચાડવામાં આવશે. તો ઉલ્લેખનીય છે કે દરિયાઈ ગતિશીલતાને ઉકેલવાને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો છે તેવું આઈસીજીએ જણાવ્યું હતું. ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. સેમસંગ સ્માર્ટફોન યુઝર્સો માટે અગત્યના સમાચાર. સેમસંગ સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા માટે સરકારી એજન્સીએ ચેતવણી જાહેર કરી છે. તો CERT-એ હાઈરિસ્કની ચેતવણી પણ જારી કરી છે. તો એજન્સીએ કહ્યું કે સેમસંગ સ્માર્ટફોન યુઝર્સે તરત જ તેમના ફોનને અપડેટ કરવા જોઈએ. જો તમે આમ નહીં કરો તો હેકર્સ તમારા સ્માર્ટફોનને ઘૂસી શકે છે. તો આ ચેતવણી એન્ડ્રોઇડ 11, એન્ડ્રોઇડ 12, 13 અને 14 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતા સ્માર્ટફોન માટે જારી કરવામાં આવી છે. ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. પોલીસ વિભાગમાં 27,000 પોસ્ટ ખાલી. ગઈકાલે હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને શું કામગીરી કરવામાં આવી છે તેની માહિતી સરકારે હાઈકોર્ટને સોંપવાની હતી. તો સરકારે સમગ્ર માહિતી રજૂ કરેલ, જેમાં રાજ્ય પોલીસ વિભાગના 27,000 પોસ્ટ ખાલી હોવાનું સામે આવ્યું છે. તો સરકારે 2023 અને 24માં 7,000 પોલીસ કર્મીઓની ભરતી કરી હોવાનું પણ જણાવ્યું હતું. સમગ્ર મામલે આગામી સુનાવણી 30 જાન્યુઆરી 2024ના રોજ કરવામાં આવશે. ત્યાર પછીના બીજા સમાચાર વિશે ફટાફટ દોસ્તો આપણે વાત કરીએ તો ચેતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યોએ ચેતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ડેડિયાપાડા કોર્ટે 18 તારીખ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. તેમની સામે નોંધાયેલી ફરિયાદના 1 મહિના બાદ લગભગ 1 મહિના બાદ તેઓ ગઈકાલે સમર્થકો સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. તેમના સમર્થકોએ પોલીસ સ્ટેશન બહાર નારેબાજી પણ કરી હતી. તેમના ઉપર વન વિભાગના કર્મચારીઓ પાસે મારપીટ કરવાના પણ આરોપો લાગેલા છે. તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે. મહુવા મોઇત્રા કેસમાં સુપ્રીમ કોર્ટ 3 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરશે. જી હા દર્શક મિત્રો, ટીએમસીના સાંસદ મહુવા મોઇત્રા ઉપર પૈસા લઈને સાંસદ ઉપર સવાલ કરવાના આક્ષેપો લાગ્યા હતા, જે બાદ તેમના લોકસભામાંથી દૂર કરાયા હતા. તો ગઈકાલે એથિક્સ કમિટીના રિપોર્ટ અનુસાર લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. તો આ નિર્ણયને મહુવા મોઇત્રાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર પણ કર્યો હતો. તો સુપ્રીમ કોર્ટે આગામી 3 જાન્યુઆરીએ તેમની અરજી ઉપર સુનાવણી કરશે. તો દર્શક મિત્રો, આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. અધીર રંજન ચૌધરીનું મોટું નિવેદન, મોદી હે તો મુશ્કેલ હે. જ્યાં દર્શક મિત્રો, સંસદની સુરક્ષામાં ચૂકને લઈને વિપક્ષના સાંસદો ગૃહમાં હોબાળો મચાવી રહ્યા છે. તો આ દરમિયાન લોકસભામાં કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ પીએમ મોદી ઉપર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે મોદી સંસદના નેતા છે, તેમણે ઘટના અંગે નિવેદન પણ આપવું જોઈએ. તો પહેલા લોકો કહેતા હતા કે મોદી હે તો મુમકિન હે, પરંતુ હવે આપણે કહી શકીએ કે મોદી હે તો મુશ્કેલ હે. અધીર રંજન ચૌધરીએ પણ કહ્યું હતું કે પીએમ મોદી જનતાની ચિંતાઓને અવગણી રહ્યા છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવે છે. ભરૂચમાં આમ આદમી પાર્ટીના 40 કાર્યકરોએ પક્ષથી છેડો ફાડ્યો. જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી. તો ધારાસભ્યમાં વિવાદ સર્જાયા બાદ હવે કાર્યકરોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. તો આ ઘટનામાં કોઈ રાજકીય જોડતોડથી પ્રેરિત નથી, તો પણ આમ આદમી પાર્ટીના આંતરિક ડખાવનું પરિણામ હોવાનું પણ જાણવા મળ્યું છે. તો સ્થાનિક મોવડી મંડળ સાથે નારાજગીના કારણે કાર્યકરોએ પાર્ટી સાથે છેડો ફાડ્યાનું પણ જાણવા મળ્યું છે. તો નારાજ કાર્યકરોએ બીજી યાદી પણ જલ્દી જાહેર કરી શકે છે. ત્યાર પછીના દર્શક મિત્રો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવે છે. ધોરણ 10 પાસ ઉપર સરકારી નોકરીની સુવર્ણ તક. ઇન્ડિયન નેવીમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવનારા ઉમેદવારો માટે સારા સમાચાર મળ્યા છે. તો ધોરણ 10 પાસ હોય તેવા ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક છે. તો ભારતીય નૌકાદળે વિવિધ પોસ્ટની 910 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. તો ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 18 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરની છે. તો ઉંમર 18 થી 27 વર્ષની હોવી જોઈએ. તો SC, ST અને PWBT ભૂતપૂર્વ શહેર અને મહિલાઓ માટે ફી માફી છે. તો ફટાફટ દર્શક મિત્રો આગળના બીજા સૌથી મોટા સમાચાર ગુજરાતના હવામાન વિશે પણ મળી રહ્યા છે. તો અંબાલાલ પટેલની વધુ એક આગાહી. તો આ દિવસે થશે વરસાદ. તો રાજ્યમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદ અંગેની આગાહી કરી છે. તો રાજ્યમાં 23 ડિસેમ્બરના રોજ કડાકા ભડાકા સાથે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો 18 ડિસેમ્બર બાદ ઉત્તર પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે, જેના કારણે રાજ્યમાં વાતાવરણમાં અચાનક પલટો આવશે. ત્યારબાદ ભારે ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે. તો આ ઉપરાંત ડિસેમ્બરના અંત સુધીમાં કાતિલ ઠંડીનો દોર પણ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો દોસ્તો આજનું તમારા વિસ્તારનું વાતાવરણ કેવું છે ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો.